નમસ્કાર. રામાણી ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સની સંઘર્ષ ગાથામાં હું આપ લોકોનું ફરીથી સ્વાગત કરું છું. તાજેતરમાં જ લેવાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગીની જે પરીક્ષા હિસાબનીસ અને ઓડિટરની જે પરીક્ષા એમાં 241 કેડર સિલેક્શનમાંથી 150 સ્ટુડન્ટ્સ જેટલા સ્ટુડન્ટ્સ રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં પસંદગી પામેલા છે અને આખા ગુજરાતમાં એમ કહી શકાય કે આખા ભારતમાં જે સફળતાનો ડંકો રામાણી ઇન્સ્ટિટ્યૂટનો વાગી રહ્યો છે એમાંથી આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે ઝાલા કરણસિંહ, જે ક્લાસમાં એકદમ શાંત સ્વભાવના, પણ અત્યારે આપણે એને શુભેચ્છા આપીને જોઈએ એમની સંઘર્ષ ગાથામાં તે કેટલું બોલી શકે છે. 2019થી લગભગ જોડાયેલા છે આપણી સાથે. અમારે ત્યાં એક જીપીએસસીની બેચ અથવા માસ્ટર બેચમાં 2019માં જોડાયેલા હતા. એ પછી એમને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની મૂકી દીધી હતી. પછી હવે જોઈએ ને કેવો રસ જાગ્યો કે એને પાછી તૈયારી ચાલુ કરી અને 49,000 એટલે હિસાબનીસ ઓડિટરની એક્ઝામમાં એ પાસ થયેલા છે. તો કરણ, તમને તો પેલા ખૂબ ખૂબ અભિનંદન કે તમે તૈયારી વચ્ચે સ્કીપ કરી અને ફરીથી તમે તૈયારી ચાલુ કરી અને ડાયરેક્ટ 49,000 વાળી નોકરી પ્રાપ્ત કરી છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને તમે આ તૈયારી ચાલુ 2019માં કરી હતી કોમ્પિટિટિવ એક્ઝામની, એ વચ્ચે સ્કીપ કરીને ફરીથી ચાલુ કરી, એ કયો વિચાર આવ્યો કે તમે તૈયારી ફરી ચાલુ કરી અને ઓડિટરની પરીક્ષા જે તમે આપી એમાં તમારી કઈ રીતે તૈયારી હતી એ આપણા બાળકોને જણાવો. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તો રામાણી સરનું અને રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફેમિલીનું, કારણ કે મેં 2019માં તૈયારી ચાલુ કરી હતી, પણ વચમાં અમુક કન્ડિશન એવી આવી કે સ્કીપ કરવું પડ્યું. પર પછી પાછું કે ને શું કહે, સરકારી નોકરી ટૂંકમાં ખાલી શું કહે પૈસા માટે કે બીજી કંઈ એક વસ્તુ માટે નથી હોતું, પણ ખુદને સાબિત કરવાની વસ્તુ હોય છે. એટલે ટૂંકમાં એ એક અમુક ઇન્સિડન્સ એવા બન્યા લાઈફના કે પાછું સરકારી ફિલ્ડમાં આવું જ તું ગમે એમ કરીને. અને ત્યાં અકાઉન્ટની કંઈક પ્રિલિમ્સની ડેટ અનાઉન્સ થઈ હતી. એટલે પછી મેં કીધું લાવો પાછી એવા ટ્રાય કરી લઈ. ત્યાં બધાને ખબર જ છે કે પ્રિલિમ્સ છે એ CBRT મુજબ લેવાની હતી. એટલે પ્રિલિમ્સમાં ટૂંકમાં બધાને થોડોક વાંધો પડ્યો હતો એ રીતના. તો મને પહેલાં ટૂંકમાં એવું લાગ્યું હતું, એટલે પહેલાંથી તૈયારી તો આપણે ફૂલ હતી જ તેને, એમાં ડાઉટ નહોતો કાંઈ. પણ તો CBRT મુજબ લેવાની અને નોર્મલાઇઝ ને બધું એવું થયું એટલે થોડુંક પહેલાં એવું લાગ્યું હતું કે શું થાય. પ્રિલિમ્સ ક્લિયર થઈ ગયા એટલે વાંધો ન આવ્યો. પછી મેન્સમાં અમે એટલે મેં કીધું શું કહે ડાયરેક્ટ પેલા ઓફલાઈન બેન્ચમાં જ જાઉં. એટલે મેં કીધું ઓફલાઈન બેન્ચમાં જે માહોલ મળે એ લગભગ ઓનલાઈનમાં એટલો બધો પોસિબલ નથી. થઈ શકે નો ડાઉટ, પણ મેં કીધું ઓફલાઈન હોય તો વધુ બેસ્ટ રહેશે, કારણ કે આન્સર રાઇટિંગ ને એ બધું હોય એટલે થોડુંક મજા આવે અને ફ્રેન્ડ સર્કલ ગ્રુપ બને એટલે થોડીક વધી પ્રિપેરેશન કરવાની ઈચ્છા જાગે. એટલે ડાયરેક્ટ હું ઓફલાઈનમાં પછી રિઝલ્ટ આવ્યું એટલે ડાયરેક્ટ સાહેબ પાસે આવી ગયો હતો અને મળી લીધો હતો અને સાહેબને કહી દીધું કે ઓફલાઈન આવવું હોય. પછી ઓફલાઈનમાં શું કહે અમુક 2-3 ફ્રેન્ડ મળ્યા અને તમને ખબર જ છે કે અમે 3 દોસ્તાર હતા જાય. એટલે મેઇનલી પ્રકાશભાઈ અને જયભાઈ એમનો મારો સપોર્ટ રહ્યો. અને બીજું જોઈએ તો મને મારા પપ્પાનો અતિશય સપોર્ટ રહ્યો. મારા પપ્પાનું આમ શું કહે આપણે કંઈ જ ન હોવું મને એટલું શું કહે, કારણ કે જેટલી આમ ડાઉનફોલ અને કોમ્પિટિટિવ ફિલ્ડ એવી છે કે તૈયારી કરો એટલે તમારે ડાઉનફોલ આવવાનો 100% આવવાનો. પણ એ ટાઈમ એવો હોય કે ત્યાંથી તમને જો એકાદનો ટૂંકમાં કોઈકનો સપોર્ટ મળી જાય ને એટલે તમને એને અંદરથી જ એમ થવા મળે કે ના હું કરીને જ રહીશ. એટલે મને એ રીતના મારા પપ્પાનો અતિશય સપોર્ટ રહ્યો. કારણ મારા પપ્પા તો એટલા બધા ભણેલા નથી. અને એક વાત એ કે મારા મમ્મી છે એ મારો જન્મ થયો ને ત્યારથી બ્લાઇન્ડ છે. એટલે સંઘર્ષ તો રહ્યો હોય લાઈફમાં ઘણો, પણ છેલ્લે ટૂંકમાં કહીને જીતી એટલે આમ મજા જ અલગ હોય. સમાજમાં પછી ગમે ફ્રેન્ડ સર્કલમાં કે તમારી આમ વેલ્યુ એટલી વધી જાય અને લાઈફમાં મજા એટલી આવી જાય. તો અગેન થેન્ક યુ સો મચ રામાણી ઇન્સ્ટિટ્યૂટ, રામાણી સરનો ખૂબ ખૂબ આભાર. તમે 3 જણા સાથે બેસતા, તમે, પ્રકાશ અને જય. અને મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રકાશ બોલકા સ્વભાવના છે, જય તમારી જેમ શાંત. પણ તમારા ત્રણેયનો માઇન્ડસેટ કઈ રીતે રહેતો? તૈયારી તમે ત્રણેય હળી મળીને કરતા? એમાં હું તમારે જ્યારે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ હતી ત્રણેયને અલગ બેસાડતી, ત્યારે કેવો અનુભવ થતો? ત્યારે મોસ્ટલી અમારામાં ત્રણેયમાં હોશિયારી પ્રકાશભાઈ જ હતા. એટલે અમારે કાંઈ પણ ઇસ્યુ હોય એટલે અમે ડાયરેક્ટ પ્રકાશભાઈને છે ને વોટ્સઅપ ઇન્ટરેક્શન કરતા. એમને જો કંઈ શિક્ષક હતા એમનો તો સંઘર્ષ માર કરતા વધુ, કારણ કે એમને ચાલુ જોબે કર્યું એટલે બહુ અઘરું હોય. પણ ટૂંકમાં એમને અમારે ગમે મારે જયભાઈને બેને કાંઈ ઇસ્યુ એટલે ડાયરેક્ટ પ્રકાશભાઈને વોટ્સઅપ કરી નાખતા. સાહેબ કદાચ પ્રકાશભાઈ લેક્ચરમાં હોય ને તોય અમને એને શું કહે રિપ્લાય આપતા અને એ રીતના ટૂંકમાં બધું રહેતું એમ. તો આ હતી આપણે કરણની સંઘર્ષ ગાથા, કે આમાં આપણે કહી શકાય કે આમાં
એમને તો તૈયારી કરી જ છે, પણ સાથે એમના પપ્પાએ પણ તૈયારી કરેલી જ છે. તો બસ હવે તમે જે અત્યારે તો જે 49,000ની નોકરી પ્રાપ્ત કરી છે, પણ સરે કીધું એ રીતે ક્લાસ 1 to ઓફિસર બનીને ફરી એકવાર થાબડી લઈને આવો એવી શુભેચ્છા. બાકી રામાણી ઇન્સ્ટિટ્યૂટ તમારી સાથે જ છે અને સર કહે જ છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.